આવતીકાલે છે મહાસુદ સાતમ, જેને રથ સપ્તમી કે સૂર્ય સપ્તમી તરીકે ઓળખવામાં આવે છે. રથ સપ્તમી હિન્દુ ધર્મમાં સૂર્યદેવના પ્રાગટ્ય અને ગતિના પર્વ તરીકે ઉજવાય છે. એક માન્યતા છે કે આ દિવસે સૂર્યદેવ પોતાના 7 ઘોડાવાળા રથ પર આરોહણ કરે છે, જેથી આજના દિવસને સૂર્ય સમાન તેજ અને પ્રભાવની પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્યારે આવતીકાલે કયા ઉપાયોથી સૂર્યદેવની કરશો પૂજા, જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. આદિત્ય નમસ્કારમ યે કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નો પજાયતે. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આજે હું તમને જાણકારી આપીશ રથ સપ્તમી વિશે. અને રથ સપ્તમી આવતીકાલે છે, આજે નથી, આવતીકાલે છે. તો કાર્યક્રમ આજે આપવાનું કારણ એ છે કે આવતીકાલના રથ સપ્તમીનો મહિમા શું છે તમને ખબર હોય તો એના ઉપાય તમે આવતીકાલે સરળતાથી કરી શકો. એવું કહેવાય છે કે રથ સપ્તમીનો દિવસ બહુ વિશેષ ફળ આપનાર છે. રથ સપ્તમીને એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન સૂર્યદેવ નો જન્મદિવસ તરીકે માનવામાં આવે છે. અને એવું કહેવાય છે કે ભગવાન સૂર્યદેવ આ દિવસે રથ સપ્તમીના દિવસે એટલે કે માઘ મહિનાની અંદર અજવાળિયા પક્ષમાં સાતમના દિવસે સૂર્યદેવ રથ ઉપર સવારી કરી અને પૃથ્વીની અંદર પ્રકાશ આપવાનો જે પહેલો દિવસ હતો, જેમના પ્રકાશ દ્વારા પૃથ્વીને પ્રકાશમાન કર્યું હતું, એ દિવસ એને રથ સપ્તમી કહેવામાં છે. એટલે મતલબ આ દિવસે સૂર્યદેવ રથ ઉપર આરૂઢ થયા હતા. શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે રથ સપ્તમી આવે તો એના દિવસનું વિશેષ મહત્વ હોય છે. એટલે આવતીકાલે તમારે કરવું હોય તો આજે તમે એનો મહિમા જાણી શકો. જે વ્યક્તિ રથ સપ્તમીનું વ્રત કરે છે એના જીવનમાં સંપત્તિવાન, આરોગ્યવાન, એના જીવનમાં સંપત્તિ પ્રાપ્ત થાય છે. આરોગ્ય પુત્ર મતુલમ શ્રિયમ ધાન્યમ પશુસ્તથા. એવું કહેવાય છે કે રથ સપ્તમીનો ઉપવાસ કરવાથી અથવા વ્રત કરવાથી આરોગ્ય પુત્ર મતુલમ શ્રિયમ ધાન્યમ પશુસ્તથા, આરોગ્ય, એ લોકોનું આરોગ્ય સારું રહે છે સૂર્યદેવનું આ વ્રત કરવાથી. પાછું બીજું શબ્દ લખ્યું આરોગ્ય પુત્ર મતુલમ. જે લોકોને પાછું સંતતિ ન હોય તો એ લોકોને સંતતિની પ્રાપ્તિ થાય છે. આરોગ્ય પુત્ર મતુલમ શ્રિયમ ધાન્યમ પશુસ્તથા. શ્રિયમ કહેતા લક્ષ્મી. આ વ્રત પાછું લક્ષ્મી આપનાર પણ છે. તો આપણે શું કરવું જોઈએ? તો આવતીકાલે બને ત્યાં સુધી ઉપવાસ એટલે કે અન્નનો ત્યાગ કરી જેમાં તમે ફલાહાર કરી શકો છો. ફલાહારી વસ્તુ તમે ખાઈ શકો છો. જે લોકોને દવા ચાલુ હોય ઘણાને, તો ફલાહાર, ઉપવાસ, ફળનો આહાર, સૂકી ભાજી, મોરૈયો વગેરે વસ્તુ ગ્રહણ કરીને તમે ઉપવાસ કરી શકો. કેમ કે દવા ચાલુ એટલે ભૂખ્યા પેટે દવા ના લેવાય, તો આ વસ્તુ ખાઈને દવા લઈ શકાય. મતલબ ઉપવાસ આવતીકાલનો કરવો વિશેષ મહત્વ છે. જે વ્યક્તિ આવતીકાલના દિવસે જપ કરે છે, તપ કરે છે, દાન કરે છે અથવા ઉપવાસ કરે છે એને કોટી ગણું, કોટી એટલે કરોડ ગણું એને પુણ્ય પ્રાપ્ત થાય છે. આવું શાસ્ત્રમાં લખેલું છે. અને હંમેશા હું કહું છું એક જ વાત કે મારી વાત ઉપર વિશ્વાસ હોય કે ન હોય, શાસ્ત્ર ઉપર રાખો. કેમ કે શાસ્ત્રમાં દરેક વ્રતનો મહિમાનું વર્ણન વિસ્તારથી કરવામાં આવેલું છે. એટલે ભગવાન સૂર્યદેવ જે દિવસે દુનિયાને પ્રકાશ આપ્યો હતો એ દિવસનો મહિમા એવો છે કે એ દિવસે કરવામાં આવેલો વ્રત, જપ, તપ કોટી ગણું પુણ્ય પ્રદાન કરે છે. એટલે આવતીકાલે ઉપવાસ શક્ય હોય તો કરજો. કેમ કે આ વ્રત સ્વયં યુધિષ્ઠિર રાજાએ પણ કર્યું હતું. અને આ વ્રતના પ્રભાવથી યુધિષ્ઠિર પોતે ચક્રવર્તી રાજા બન્યા હતા. કાલે કઈ કઈ વસ્તુ કરવી એના વિશે ખાસ તમને કહી દઉં. એક તો સૂર્ય ભગવાનને તો નિત્ય આપણે જલ અર્પણ કરતા હોઈએ છીએ, તો કાલે વિશેષ જલ અર્પણ કરજો. અને એમાં કોઈને સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરતા હોય તો ઘણી વખત શું કરીએ આપણે
આપણા ઘરમાંથી જે નોર્મલ જલ હોય એનાથી અભિષેક સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાન કરે છે, પણ શક્ય હોય તો આવતીકાલે તીર્થના જલથી અર્ઘ્ય પ્રદાન કરજો. તમારા ઘરમાં ગંગાજળ, યમુના જળ અથવા કોઈ નદીનું જળ હોય તો એ ભરીને એનાથી તીર્થ જલથી સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાન કરજો. અર્ઘ્યની અંદર શક્ય હોય તો 2 દાણા ચોખા, પાછા આખા ચોખા, 2 દાણા ચોખા, થોડું કંકુ અને થોડું અંદર પુષ્પ અંદર નાખી દેવાનું. શક્ય હોય તો જો સરસવ હોય પીળા કલરના તો 2 દાણા પીળા કલરના સરસવ અને 2 દાણા જવ પણ પધરાવી દેવા. જો ન હોય તો ખાલી આ 3 વસ્તુ કંકુ, ચોખા અને પુષ્પ પધરાવી સૂર્યનારાયણને આવતીકાલે સવારે અર્ઘ્ય પ્રદાન કરજો. આવતીકાલે શક્ય હોય તો તલના તેલનો દીવો કરજો. તલના તેલનો દીવો સૂર્યદેવને અર્પણ કરજો. આવતીકાલે એવું કહેવાય છે કે ભગવાન સૂર્યદેવના જે 12 નામ છે તો 12 નામ બોલી સૂર્યને નમસ્કાર કરજો, અથવા ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ 12 વખત બોલી અને મસ્તક નમાવજો. કેમ કે આ આવતીકાલે સૂર્યદેવને મસ્તક નમાવવાથી માન પ્રતિષ્ઠાની વૃદ્ધિ થાય છે. હવે રહી વાત પુષ્પની, તો આવતીકાલે સૂર્યદેવને પુષ્પ, લાલ રંગના પુષ્પ સૂર્યદેવને બહુ પ્રિય છે. પણ હવે એનાથી એક વાત બહુ મોટી કહું તમને, લાલ રંગના પુષ્પ સૂર્યદેવને પ્રિય છે, પણ જો આવતીકાલે તમે આંકડાના પુષ્પ, અર્ક જેને કહેવાય, આંકડાના પુષ્પ, જે આપણે આંકડો હોય ને, જે આંકડાના ફૂલની માળા આપણે ઘણી વખત હનુમાનજીને આપણે પહેરાવતા હોઈએ છીએ. આંકડાના પુષ્પોની માળા હનુમાનજીને પણ બહુ પ્રિય છે અને સૂર્યનારાયણને પણ બહુ પ્રિય છે. હવે કેમ પ્રિય છે એ જવાબ એકચ્યુઅલી કોઈની પાસે નહીં હોય, પણ હું તમને એનો જવાબ પણ આપું છું. પહેલો પોઈન્ટ કે આંકડાના પુષ્પ સૂર્યનારાયણને અર્પણ કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે અને હનુમાનજી પણ પ્રસન્ન થાય છે. કેમ કે સૂર્યદેવ જે છે એમની દીકરીનું નામ છે અર્કી. અર્કી એટલે આંકડાનું વૃક્ષ જેને કહેવાય. એટલે આંકડાના પુષ્પ સૂર્યદેવને પ્રિય છે. ઘણી વખત કોઈ છોકરાની કુંડલીમાં આપણે કહીએ ને કે ભાઈ આને 2 વખત લગ્નના યુવક છે, ત્યારે એને બ્રાહ્મણ પાસે જઈએ તો બ્રાહ્મણ શું અર્ક વિવાહ કરાવે આંકડાના ઝાડ સાથે. અર્ક એટલે એનું નામ છે અર્કી, એ સૂર્યદેવના દીકરી છે. એટલે જો આવતીકાલે રથ સપ્તમીના દિવસે આંકડાના પુષ્પ સૂર્યદેવને અર્પણ કરવામાં આવે છે તો સૂર્યદેવ બહુ જ વિશેષ પ્રસન્ન થાય છે. સાથે સાથે એવું કહેવાય કે આવતીકાલે ઘઉં, ગોળ અને તાંબાની વસ્તુ અને લાલ કપડું, લાલ ફળનું જો દાન કરવામાં આવે છે તો મનુષ્યના જીવનમાં દરિદ્રતામાંથી મુક્તિ મળે છે. સાથે સાથે આદિત્યમ હૃદયમ પુણ્યમ સર્વશત્રુ વિનાશનમ જયાવહમ જપમ નિત્યમ અક્ષયમ પરમમ શિવમ. આવતીકાલે જો તમે જપ કરો છો તો એનું ઓલરેડી કોટી ગણું પુણ્ય તો મળવાનું છે, કેમ કે આવતીકાલે રથ સપ્તમી છે. એટલે તો આ મંત્ર જો તમે આ મંત્રને પણ જો આવતીકાલે માળા કરો છો તો એનો પણ એક વિશેષ લાભ છે. આદિત્યમ હૃદયમ પુણ્યમ સર્વશત્રુ વિનાશનમ. હા, ઘણા લોકોના શત્રુઓ હોય અને આપણે ઘણીવાર કહેતા હોય કે ભાઈ આ મારો શત્રુ છે ને આ મને હેરાન કરે છે ને આ મને આમ કરે છે, પણ શત્રુઓ જો તમને વગર તમારા વાંક વગર તમને જો વધારે પડતા હેરાન કરતા હોય, તમારી જોડે કોઈ સહાય ના હોય, તો આ શ્લોક આવતીકાલે બોલવાથી એવું કહેવાય છે કે શત્રુથી તમારું રક્ષણ થાય છે. આદિત્યમ હૃદયમ પુણ્યમ સર્વશત્રુ વિનાશનમ જયાવહમ જપમ નિત્યમ અક્ષયમ પરમમ શિવમ. આ શ્લોક છે, લખી લેજો તમે બધા. આદિત્યમ હૃદયમ પુણ્યમ સર્વશત્રુ વિનાશનમ જયાવહમ જપમ નિત્યમ અક્ષયમ પરમમ શિવમ. તો આ શ્લોક આવતીકાલે બોલવાથી એનો કરોડગણું પુણ્ય મળે છે અને શત્રુઓથી રક્ષા પણ થાય છે. અને જો આ શ્લોક તમને ન ભાવે તો એક નાનકડો બીજો સૂર્યદેવનો મંત્ર, ઓમ રામ રીમ રૌમ શઃ સૂર્યાય નમઃ. ઓમ, ફરીથી કહું છું બીજી વાર, ઓમ રામ રીમ રૌમ શઃ સૂર્યાય નમઃ.
આ મંત્ર તમે લઈ શકો. તો દર્શક મિત્રો, આવતીકાલે મેં કહ્યું તે પ્રમાણે રથ સપ્તમી એટલે સૂર્યદેવનો શુભ દિવસ, સૂર્યદેવ માટે સૌથી બેસ્ટ દિવસ. અને આવતીકાલે કરેલા વ્રત, જપ, તપ, દાન, સ્નાન, જપ, હોમનું કોટી ગણું પુણ્ય મળે છે. એટલે મેં એક દિવસ પહેલાં તમને કહ્યું છે, જેથી તમે આવતીકાલે આ બધા ઉપાય કરી શકો. તો ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આજે રથ સપ્તમીનો મહિમા સુંદર મજાનો કહ્યું છે. અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ્લ પંડ્યા આવી જાણકારી, શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી રોજે રોજ આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો તમે હવે રજા. જય ભગવાન.